રોડ ઉપર આવેલા ખોડિયાર હોટલની બાજુમાં 80 ફૂટ રોડ ઉપર વીજપોલ ધરાશય થયો। રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા ખોડિયાર હોટલની બાજુમાં આવેલ 80 ફૂટ રોડ ઉપર સવારે 8 વાગ્યાની આસપાસ 66 કેવીનો એક વીજપોલ ધરાશય થયો હતો। પ્રાથમિક માહિતી મુજબ વીજપોલની બાજુમાં એક સેન્ટિંગનું ગોડાઉન છે। ગોડાઉનની દિવાલ પર લાકડાના અનેક ટેકા મૂકેલા હતા, તેના કારણે દિવાલ ધરાશય તથા લાકડાના ટેકાનો બધો જ વજન વીજપોલ પર આવતા વીજપોલ ધરાશય થયો હતો, જેના કારણે બાજુમાં આવેલા ગોવર્ધન પેલેસ નામની બિલ્ડિંગમાં આજુબાજુના શોર્ટ સર્કિટ થયું હતું। વીજળી પણ ગુલ થઈ હતી। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ગોવર્ધન પેલેસમાં રહેતા તમામ લોકોને નુકસાન થયું હતું। તેની ભરપાઈ કોણ કરશે તેવું લોકોનું કહેવું છે। રિપોર્ટિંગ બાય ચેતન સોલંકી સાથે સંજય ભોજાણી, રાજકોટ। ભૂપતભાઈ ગોયલ, કૃષ્ણ આર્કેટ 1 માં આ થાંભલાના લીધે આજુબાજુના જે કઈ એપાર્ટમેન્ટ છે ને એમાં નાની મોટી નુકસાની આવી છે। ટીવી, ફ્રીજ છે, વાયરિંગ શોર્ટ સર્કિટ થયા છે, એવું બધું થોડો બનાવ બન્યો છે। સમજ્યા? લીપ ને પાણીની મોટરો ને અંતે બધું થોડું આમ શોર્ટ સર્કિટ થઈ એમ અમુક વાયરિંગ બળી ગયા એપાર્ટમેન્ટના ને એવું બધું બનાવ બન્યો છે થોડો। તો એના વિશે આ લોકો નાના માણસો બધા મજૂરી કરતા હોય, બરાબર, તો મજૂરી કરીને પોતાના ઘર સંસાર ચલાવતા હોય, તો એના માટે આપણે આ બધે જે કાંઈ ખર્ચ આવે તો એના માટે આપણે શું કરવું એમ એ માટે આપણે બોલીએ છીએ। કિરણભાઈ, અહીંયા ગોવર્ધન પેલેસમાં ઘરમાં ટીવી, ફ્રીજ, વાયરિંગ બરોબર છે, બધું ફેલ થઈ ગયું સાહેબ, અને અવાજ એવો જોરદાર આવ્યો। અમારે કોમનમાં લીપ, મોટર, પાણીની મોટર એક બધી જગ્યાએ કાળું થઈ ગયું, એકેય સારી વસ્તુ રહી નથી। હવે અમારે ક્યાંથી શરૂઆત કરવી આ રિપેરિંગની, અને કેમ આના બધાનો કેવી રીતે ખર્ચો કરવો એ અમને ખબર નથી પડતી, બરોબર છે। હવે અમારું આવા વળતર અમે કોઈને એમ નથી કહેતા કે આનો ફોલ્ટ છે, બરોબર છે। હવે અમે તો જીબીને ઓળખી ભાઈ એના તાર સીધા અમારી ઉપર આવ્યા, બરોબર છે। તો એ અમને શું કરી દે છે એ અમારે જોવાનું છે। સવારે 8:20 બનાવ બન્યો અને જોરદાર અવાજ આવ્યો, ઘરમાં ધુવાળો થઈ ગયો, બરોબર। આ તો ભગવાનની દયા છે કે અમે જીવતા રહી ગયા, બરોબર છે, નકર અમે કેવા ગોવર્ધનમાંથી એક અમે જીવતા રહેત નહીં। જેમ સાવલે, ડેપ્યુટી એન્જિનિયર, વિક્રમ સબસ્ટેશન। થાંભલાની પ્રાથમિક માહિતી પરથી અત્યારે એવું લાગે છે કે અહીંયા જે એક વોલ હતી, આ લોકોની સેન્ટરની બાઉન્ડ્રી વોલ કદાચ કહી શકાય, બાઉન્ડ્રી એની છે કે નહીં મને ખ્યાલ નથી, પણ એ બાઉન્ડ્રી વોલને નમી ગઈ। નમીને કારણે જે આ લાકડા હતા, તમે જોઈ શકો છો જેટલા લાકડા દેખાય, એ લાકડાનો વજન સીધો ટાવર ઉપર આવ્યો। ટાવર પર આવવાથી ટાવરની એંગલ જે સારી હતી એ બધી વાળી નાખી, કારણ કે વજન લોડ સંભાળવાની ક્ષમતા બધાની એટલી ના હોય, એના કારણે ટાવર નમી ગયો અને એના લીધે એંગલો વળી ગઈ, એના લીધે ટાવર નમી ગયો, બરાબર। આ એક પ્રાથમિક માહિતી ત્યાં દેખાય છે, જેને કારણે ફાઉન્ડેશનમાં નુકસાન થયું છે અને ટાવર બી નમી ગયો છે, અને એના લીધે બાજુના ફ્લેટમાં બી અમને પ્રાથમિક માહિતી મળતી ત્યાં બી શોર્ટ સર્કિટ થઈ ગઈ છે અને બધું વીજળી ગુલ થઈ ગઈ છે એમાં બી। મારું નામ સુનિતાબેન કિરણભાઈ અમૃતિયા। અમે અત્યારે ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહી છીએ। નુકસાનમાં તો સવારમાં જે રૂટીન કામ ચાલુ હોય ત્યારે બધા કામ કરતા હતા, અને અચાનક જ એવો અમને ધડાકો થયો કે જ્યારે એમ થયું કે ભૂકંપ આવ્યો હોય ને એટલું અમારા બિલ્ડિંગને ધક્કો લાગ્યો, અને બધી વસ્તુ ઇલેક્ટ્રિક મશીન છે, ફ્રીજ છે, ઘરની ટોટલ ઇલેક્ટ્રિક વસ્તુ, પાર્કિંગની લીપ છે, પછી બોરની મોટર છે, એ બધાયમાં નુકસાન થયું છે, એ બધું ફેલ થઈ ગયું છે। હવે આ અમારે કેની પાસે કોને કહેવા જાવ? અમે કોઈ બિલ્ડરને ના કહી શકી, નો આજુબાજુ વાળાને કહી શકી। અમારે તો અમારો એટલો જ પ્રશ્ન છે કે અમારે જે કાંઈ નુકસાન થયું છે ને એ અમને કોણ ભરપાઈ કરી શકે? અમારો પ્રશ્ન આ જ છે। અને અમારે જીવનો જોખમ કેટલો? અમારે એક 95 વર્ષના માજી છે, એની ઉપર લાઈટ તૂટીને એની માથે પડી। હવે એ માજીને કાંઈ થયું હોય, સવારમાં 2 જણા લીપમાં ફસાઈ ગયા, હવે એ લીપમાં કાંઈ થયું હોય, સવારમાં બે બાળકો સ્કૂલે મૂકવા જવાના હતા, 2 બાળકો લીપમાં ફસાઈ ગયા, હવે એ બાળકોને અમે માંડ કાઢ્યા જીવને જોખમે। આ જીવની જોખમ અને કોઈ આપણે ઘરની બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે એ અમારે નુકસાની તો ખરા જ નહીં, અમારી નુકસાની કોની પાસે લેવા જવી? અમારે બધાની એક જ રિક્વેસ્ટ છે કે આ નુકસાનીનું અમને કાંઈક, અમે કોઈને નથી કહેતા કે તમે કરાવો, પણ અમારી એક રિક્વેસ્ટ છે કે અમારી આ નુકસાની છે એ કોને તમારે ભરપાઈ કરવાની છે? અમારો આ એક જ પ્રશ્ન છે। અને બીજી વાર આવું થાય તો એનો જવાબદાર કોણ છે? આ બાજુમાંથી એટલું બધો પાવર નીકળો છે અને આટલું નુકસાન થયું છે, ને બીજી વાર ન થાય દુર્ઘટના, એવી અમારી એવી રિક્વેસ્ટ છે તમારી પાસે।